જીવ અને શિવનું એકાત્મ થવાનું પર્વ એટલે શિવરાત્રી। હાલમાં જ શિવરાત્રીની સૌ ભક્તોએ ધામધૂમથી ઉજવણી કરી અને બમ બમ ભોલેના નાદ સાથે સૌ શિવ ભક્તિમાં મગ્ન થઈ ગયા। ગુજરાતમાં જૂનાગઢમાં ભવનાથના મેળા સાથે અનેક મેળાઓનું આયોજન થાય છે, ત્યારે ચાલો મુલાકાત લઈએ આ મેળાઓની અને ભક્તિમાં થઈ જઈએ લીન। બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદની સાથે ગુંજી ઉઠી ભવનાથ તળેટી। સંતસુરા અને સાવજોની ધરતી જૂનાગઢમાં તારીખ 5 થી 8 માર્ચ દરમિયાન યોજાયો મહાશિવરાત્રિનો મેળો। વર્ષોથી યોજાતા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે આ વખતે પણ ધ્વજારોહણ કરીને મેળો ખુલ્લો મુકાયો। जो हमारी परंपरा है प्राचीन शिवरात्रि मेले का शुभारंभ ध्वजारोहण के साथ में होता है। सभी की पावन उपस्थिति में सर्वप्रथम भवनाथ मंदिर में, उसके बाद जूना अखाड़े में, उसके बाद श्रीपंत दशनाम आह्वान अखाड़े में और उसके बाद श्रीपंत दशनाम अग्नि अखाड़े में बारी बारी से क्रम के हिसाब से और परंपरा के हिसाब से ध्वजारोहण हुआ और सभी संतों का स्वागत सम्मान हुआ। प्रत्येक गुरु के अंदर सूक्ष्म रूप से ब्रह्मा विष्णु और महेश का तत्व ही है और दत्तात्रेय ददाति ज्ञानम बोधम इति दत्तः। ये ध्वजारोहण सभी संत मंडलों ने मिलकर के किया। મહાશિવરાત્રિએ અહીં નીકળે છે નાગા સાધુઓની રવાડી સંતો, મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેનો અનેરો મહિમા છે। 10 વર્ષથી અમે દર્શન કરવા આવીએ છીએ। એમને શ્રદ્ધા છે એટલે અમે દર્શન કરવા આવીએ છીએ। અહીં 10 લાખ પબ્લિક ગામથી, વિદેશી શહેરથી, બધી જગ્યાએથી, રાતના ખૂણે ખૂણેથી અહીં પબ્લિક દર્શન કરવા આવે છે। અહીં રાતના 12 વાગે સાધુ સંતોની નાગા બાવાની પાલખી નીકળે છે। એમાં બધાની શ્રદ્ધા છે કે શંકર પાર્વતી બી આવે છે। અહીં ભવનાથ મહાદેવમાં મરઘીકુંડમાં છે, અહીંયા સ્નાન કરે છે અને પછી શંકર ભગવાન અને પાર્વતીમાં ક્યારે દ્રશ્ય થઈ જાય છે ખબર ન પડતી, એટલે માટે બધા દર્શન કરવા શ્રદ્ધાળુ આવે છે। મહાશિવરાત્રિના મેળામાં આ વખતે ખાસ વાત રહી કે પ્રશાસન દ્વારા અહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ઇકો સેન્સિટિવ ઝોનના 27 કામો અભયારણ્ય વિસ્તારની પ્રકૃતિની જાળવણી અને સ્વચ્છતા જળવાય તે માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો, જેને વેપારી મંડળોએ પણ સહકાર આપ્યો। ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલ 27 ગામો, ગિરનાર અભયારણ્ય તથા જો દાતાર જૂની તથા નવી સીડી છે, આમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 3 મોબાઈલ ટીમોમાં ફોરેસ્ટ ખાતાના પ્રતિનિધિ, પોલીસ ખાતાના પ્રતિનિધિ, મહાનગરપાલિકાના પ્રતિનિધિ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રહેશે। તો સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા, હજારો ભક્તો પ્રકૃતિના સાનિધ્યમાં મહાપૂજામાં જોડાયા। पार्थेश्वर पूजन करने का अनेरा महात्म्य है। खास करके ये पूजा को इको फ्रेंडली पूजा का पूरा द्रव्य और पूजा की जो डिश वगैरह थी वो भी इको फ्रेंडली यूज़ किया गया था। सबको इसका मैसेज मिले, प्रकृति का पूजन भी कहे इस पार्थेश्वर पूजन को, और सभी भक्तों ने ये आयोजन में सहकार दिया है। पंच महाभूत से बना जो ये पार्थेश्वर शिवलिंग है, उसकी पूजन हमने इस सागर किनारे की है। तो यहाँ पर पंच तत्व मिल जाते हैं, जैसे अभी सूर्य रूपी धूप है, फिर यहाँ पर पृथ्वी भी है, यहाँ पर सागर भी है और यहाँ पर हवा भी चल रही है। तो उसी का संगम करके यहाँ पर बहुत ही आनंद हमने किया। દ્વારકામાં વિરાજતા ભડકેશ્વર મહાદેવ ખાતે લોકમેળામાં 75,000 લોકો ઉમટ્યા હતા, તો ક્યાંક સાધુ સંતોએ અને શ્રદ્ધાળુઓએ ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી શિવરાત્રિની ઉજવણી કરી। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ।